મારા દીકરાને જેટલા વર્ષ થયા ને, મારી માનું અવસાન અને બીજે જ મહિને મારે ત્યાં દીકરો આવ્યો તો અહીંયા તમે જોયું, એટલા વર્ષ થઈ ગયા, 27 વર્ષ થઈ ગયા મારી માને વયા ગયા. વ્યાસપીઠથી પ્રાર્થના કરું, જેને જેને જીવે છે ને, જેના જેના જીવે છે, ખૂબ સેવા કરી લેજો. ખૂબ અફસોસ રહી જાય મારા ભાઈ બહેનો, અફસોસ. આ દિલીપભાઈ વ્યાસપીઠે બેઠો ને, હું ક્યાંય થોડો ભાગવત ભણવા ગયો, હું કોઈ પાઠશાળામાં નથી બેઠો. મારી માની પાઠશાળામાં હું જે કાંઈ મારી માએ શીખાડ્યું એ હું બોલું છું, માની ભાષા છે. ઠીક છે, મારે તો 27 વર્ષે થઈ ગયા, વાણા વાઈ ગયા એને ગયા એને, પણ ઘણા ઘણા લોકોને તો તમે જો આ મા તત્વ શું છે એ સમજાવું. ભાઈ મરે ભવ સાંભરે, કે ભાઈ મરે ભવ સાંભરે. આપણો ભાઈ અવસાન પામે ને તો આખો ભવ આપણને જિંદગી ભરીને યાદ રહી જાય. ભાઈને કેમ વિચારજો, બંધુ હોજો અબોલડા. કદાચ આપણો ભાઈ આપણે સામે ન બોલતો ને અબોલ આવે ને, બંધુ હોજો અબાલડા, કોઈ પોતાનો ભાઈ. ભાઈ એ તો ભાઈ છે, છતાંય ભાઈ મરે ભવ સાંભરે અને બેની મરે 10 જાય. આપણી બેન સાસરે હોય ને એ અવસાન પામે તો પછી આપણે પછી ત્યાં બહુ એના સાસરિયામાં રસ ન રહે. એ દસ સામે આપણે પછી બહુ જોતા નથી. એ દસ પછી વહી જાય, ત્યાં જવાનું કોઈ કારણ જ નથી, આપણી બેન જતી. તો ભાઈ મરે ભવ સાંભરે અને બેની મરે 10 જાય. પણ નાનપણમાં જેની માતા મરે એને 4 દશુના વાવા. આ મા તત્વ છે મારે ભાઈ બેન. એટલે મારે ખોલી નથી શકતો આ પોટથી, મારાથી ખુલતી. શું કામે જર્જરિત થઈ ગયા પાછા. જો ખોલવા જાવ ને તો કટકા થઈ જાય છે, પણ રાખવું પડે, આ હકીકત છે. તો ભગવાન કૃષ્ણ મથુરાની જેલમાં પ્રગટે, પ્રેમા અવતાર છે. સર્વસ્વનો સ્વીકાર અને સર્વનો સ્વીકાર. પૂતનાને સ્વીકારી, 3 અંગે વાંકી કુબ્જાને સ્વીકારી. ભગવાને દરેકનો કોઈ પ્રત્યે નફરત કરી જ નથી. આને પણ ભગવાને ડોકું નથી ઉડાડવાનું. સુદર્શન, સુદર્શન નો અર્થ એટલે કઈ ચકડ્યું હતું નહીં. નહીં મેરે ભાઈ બેન, દર્શન એટલે વિચાર અને શું એટલે સારા. શિશુપાલના વિચારો નબળા હતા, એટલે જ ગાયડું કાઢે ને કોકને. કોકને ગાયડું ત્યારે જ નીકળે ને, મોઢામાંથી ગાળ ક્યાંથી નીકળે? રામ રામ જ નો નીકળે. ગાળ ક્યારે નીકળે? વિચાર હારા ન હોય તો. હવે આપણા જીવનમાં શું ઘટે છે? બધું ભગવાને પોરબંદરના મહારાણાને જેવી સાહેબી નહોતી ને એવી સાહેબી આપણે છે. પોરબંદરના મહારાણા આપણે ગાડીઓમાં ફરીએ એવી ગાડીઓમાં ફરે, ત્યારે પોરબંદરના મહારાણા પાસે એવી ગાડી નહોતી. આવા મકાનો નહોતા, આવા બંગલા નહોતા. રાજા મહારાજાઓ પાસે એની પાસે ફ્રીજ નહોતું, લ્યો. એની પાસે આ પંખા ફરે ની નહોતા. એની પાસે એસી નહોતું. ઓલી દાસ્યું બધી આમ પવન નાખે તો એ સાડી જોલું આવે તો બંધ થઈ જાય. આ બંધ જ ન થઈ જાય. બોલો એના કરતા આપણે સુખી કે નહીં? છતાંય દુઃખ કેમ છે? કારણ કે હારા વિચારો નથી. બસ ઈ ઘટે, ઈ આવી ગયા ને એટલે જીવન જીવવા જેવું બની જાય મારા ભાઈ. આદર્શ જીવન બની જાય, આનંદમય જીવન બની જાય. તો મારો કહેવાનો આશય સુદર્શન એટલે સારા વિચાર. ભગવાને શિશુપાલને સુદર્શન એટલે સારા વિચાર આપીને સમજાવ્યો. અને વિચારો તો આમાં જ નાખવા પડે ને, એટલે ડોકું કાપ્યું એટલે એ અર્થમાં એના નબળા વિચારોને કાઢી નાખ્યા ને એને સારા વિચારો આપ્યા. કૃષ્ણએ કોઈને નફરત કરી જ નથી, કોઈને નહીં. તો આ પ્રેમા અવતાર છે, આ આંબો છે. એટલે વસુદેવજી ત્યાંથી કલમ લઈ અને નેહડામાં જ્યાં નેહ વરસતો હતો પ્રેમ, એ પ્રેમની મીઠી ભૂમિમાં જઈને કલમને રોપી દીધી. પછી એ કલમને પાણી કોણે? પાણી નહીં, દૂધ પીને ઉછેર્યો.
એટલે યશોદાએ એને પાણી પાયું, દૂધ પાયું, અને એનું રક્ષણ, આંબાનું રક્ષણ કરવું પડે. નાનો હોય ને ત્યારે ફરતી વાડ કરવી પડે, નકર ગધેડા ખાઈ જાય, ગધેડા ખાઈ જાય, બીજા ઢોર એને નુકસાન પહોંચાડે. એટલે ઈ કલમ આંબાનું રક્ષણ કરવું પડે. તો રક્ષણ કોણે કર્યું? વાયડું કોણે કરી? નંદ ગોપ આંબાના રખેવાડ, એ સખી રે આંબોરો પીયો. નેહડામાં રોપ્યો, મીઠી ભૂમિમાં. મારા ભાઈ બહેનો, ગાંડા બાવળ નો વાવો તો ગમે ત્યાં થાય, એને કઈ આજ ભૂમિ જોઈએ એવું નથી. હું ગાંડા બાવળ શબ્દ વાપરું, તમે હવે એ જ કહેજો રામ બાવળ નથી. હાવ એલા એને બાવળિયાને રામ લેવા ન કરી દેવા. રામ બાવળ નથી, ગાંડા બાવળ. ગાંડા હું કામે છે? એને પાણી નો પાવતોય થાય, દુષ્કાળમાંય થાય. ખબર નહીં કઈ જાતના છે, આસુરી વૃત્તિ વાળા. ગમે એની ફૂટી જ નીકળે, ફૂટી જ નીકળે, ફૂટી. એને થોડી મીઠી ભૂમિ જોઈએ. આંબાને મીઠી ભૂમિ જોઈએ. આંબો બધે ન થાય મારા ભાઈ. મીઠી ભૂમિમાં નેહડામાં નેહ કેવો હોય? નેહડામાં કોઈ દી ગયા ન ગયા હોય તો જાજો. કઈ ન હોય, ન ફ્રીજ, ન એસી, કોઈ સુખ સગવડ નહીં, સગવડતા ન હોય, સાધનો ન હોય, અને છતાંય તમે જાઓ, ખાલી તમને આપે હું છાશ રોટલો કે દૂધ રોટલો, પણ એ નેહડામાં બેઠા બેઠા એકવાર એ ખાજો, તમને 14 બ્રહ્માંડનો સ્વાદ ન આવે તો તમે મને કહેજો. કારણ કે પીરસતા હોય ને એ ભાવથી જ્યારે જમાડતા, એની આંખામે જોજો, નકરો નેહ નીતરતો હોય, નકરો નેહ. આ કૃષ્ણ અવતાર છે યાર. ક્રોધને જીતવો છે, શિશુપાલને જીતવો છે, એટલે ભગવાને પ્રેમ અવતાર લીધો. કૃષ્ણ એટલે પ્રેમ, એ પ્રેમની ભૂમિ છે. ભગવાને બધાને ગળે લગાડ્યા છે, બધાને ગળે લગાડ્યા છે. એટલે તો એ મારતો નથી, જે મરે ને એ બધાને તારે. એનો પછી જન્મ મરણનો ફેરો ટળી જાય છે. ભગવાન થોડો કોઈને મારે, એ તારે છે. બધાને પ્રેમ કર્યો, બધાને પ્રેમ. માટે મારા ભાઈ બહેન, આ કથામાંથી આપણે શું શીખવાનું? લગ જા ગલે. હવે નફરત નહીં. આ કથા સાંભળ્યા પછી કોઈ પ્રત્યે ન, બધાને ગળે વળગાડો એટલે બધાને હારે પ્રેમથી વર્તો. લગ જા ગલે ये हंसी रात हो न हो, फिर अगले जन्म में मुलाकात हो न हो. મળીશું પાછા આગલા જન્મમાં. પાછા ગયા એના નહીં ટપાલ, નહીં તાર, નહીં સંદેશ, કાંઈ નહીં મારા ભાઈ બહેનો. ગયા અનંતની યાત્રાએ આપણે બધા નીકળી જશું. તો કોઈને હારે વેરઝેર નહીં, પ્રેમ અને પ્રેમ. કોઈ નાનું મોટું હોય ને તો આ કથા સાંભળ્યા પછી કાઢી નાખજો મારા ભાઈ. બધાને રામ રામ અને જય શ્રી કૃષ્ણ કરી લેજો. બધાને ગળે વળગાડ. આ કૃષ્ણ અવતાર કથામાં તો કર્યો, જીવનમાં ક્યારે કરશો? તો એ નફરતની ભૂમિમાંથી ભગવાન પ્રેમની ભૂમિકામાં આવ્યા. નેહડામાં ત્યાં નકરો નેહ, કાંઈ નહોતું. બિચારા છાણ વાહિદા કરે, ગોવાળા કરે, નેહડામાં રહી અને મોજ મજા કરે. દેખો મોજ મજા કરે. કોઈ સગવડ નથી, સાધનો નથી, ને છતાંય એ લોકો જે મોજ કરતા હોય ને એવી મોજ આપણે નથી કરી શકતા. લ્યા બધું છે છતાં એવી મોજ નથી કરી શકતા. આ વાસ્તવિકતા છે, સ્વીકારવું પડે. હું વ્યાસપીઠથી સ્વીકારું. લ્યો બંગલામાં રહું છું, પણ નેહડાવાળા મોજ કરે ને એવી હું નથી કરતો. એ માખણના લોંદાને આન તેને દહીં મારી થાળી મૂકો લ્યો માખણ. બંગલામાં રહીશું, આમ જોવું ને તો આમ ખીસ ચડે. આ હું લઈ જાઉં ને ડાયાબિટીસ છે, અહીં ક્યાં મૂકું? એ લીલા લેર કરે. દેખો સીધી હેડું હો, મોઢામાં દૂધની હેરું સીધી. વાસણનું હોય તો શું કરવું? એમાં કાંઈ વાંધો નહીં. બટકું રોટલો ખાતા જાય. 4 વાગે અહીંયા થોડા વાસણ ડબ્બામાં ભર્યા હોય રોટલાને બટકા. બટકું ભરતા જાય ને સીધી શેડ મોઢામાં દૂધની. કેવી લીલા લેર કરે, જુઓ તો ખરા તમે. કેવી મોજ કરે છે નહીં? ડુંગળીનો દડો ને રોટલો ને બીજું. આમાં જેટલા 4 વાગે એ બધાને ખબર છે. ત્યાં કાંઈ થોડું હીરાન પૂરીને બધું હોય ત્યાં. પણ આપણે નથી કરતા. નેહ અને નેહ જ્યાં વર્ષે એનું નામ નેહડો. અને ગોકુલનો અર્થ શું?
આ નેહડાનું નામ ગોકુળ છે. ભગવાન મથુરા છોડ્યું થું કંસની ખારાશ, ગોકુળમાં આવ્યા. ભગવાન ગોકુળમાં જ કેમ આવ્યા, બીજે ક્યાંય કેમ ન ગયા? ગોકુળનો અર્થ શું થાય? દરવાજો બનાવીએ એટલે ગોકુળ ગ્રામ. કઈ એટલે દરવાજા બનાવીએ ગોકુળ ગ્રામ થઈ જાય? મેરે ભાઈ બહેન, ગોકુળનો અર્થ શું થાય? ગો એટલે ગાયો અને કુલ એટલે આખો પરિવાર, કુળ આખું. ખાલી ગાયો નહીં, એના વાછરડા વાછરડીઓ બધા 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 બળદ, એમાં બધું આવી જાય, આખો એનો પરિવાર. તો જે ગામની અંદર જે જગ્યાએ ગાયોનો પરિવાર રહેતો હોય ને ત્યાં ભગવાન ગયા, એનો અર્થ એવો થાય ગાયો ભગવાનને અતિવાલી. ગાયો ભગવાનને અતિવાલી છે એટલે ત્યાં ગયા. આમાં એવું લખ્યું ભેંસ કુળમાં ગયા, ગોકુળમાં ગયા એમ લખ્યું. ભેંસ કુળમાં ગયા એવું નથી લખ્યું. ભેંસો એક જીવ છે, હું એમ નથી કહેતો છોડી મૂકશો એમને, એને છોડે નહીં. એ મને પાડેડું નાનું હોય ને એને નથી છોડતા. અને જુઓ ગાયો, ગાયો જુઓ, એક બાજુથી કૃષ્ણમ વંદે જગતગુરુ બરાડા પાડે, કૃષ્ણમ વંદે જગતગુરુ. અને કૃષ્ણને જે વાલી હતી ગાય, એને પ્લાસ્ટિક ખાવા માટે રખડતી કરી દીધી. આપણી નજર સામેના દાખલા. આંગણામાં કૂતરા બાંધ્યા, ઘરમાં લઈ જાય કૂતરાઓને. મેં ઘણા ઘર જોયા, કૂતરા આટા મારતો હોય, રહોડામાં આટા મારે કૂતરા. અરે મોટરમાં નીકળે તો એમાં કૂતરું બેહાડે, ઓલું ભોડું કાઢીને નિહરતો હોય. આપણને એમ થાય હાડું આ માણા થયા ના કરતા આ થયા હોત તો હાડું મોટરમાં તો બેહવા મળે. મોટરમાં કૂતરા ન બેહાડે. કૂતરો એ જીવ છે, વફાદાર પ્રાણી છે આપણું. પણ ભગવાને બધાના સ્થાન નક્કી કર્યા. કૂતરાનું સ્થાન શેરીમાં છે અને ગાયનું સ્થાન આંગણામાં છે. કૂતરાને આપણે નાખવાનો છે, એને કંઈ મારવાનો ને ધૂતકારવાનો નથી, પણ બધાના સ્થાન, નખનું સ્થાન અહીંયા છે. આમ બધેય નખ હોત તો સારા લાગે. જેનું સ્થાન, વાળનું સ્થાન માથામાં છે, બધા પોતપોતાના સ્થાને સારા લાગે ને. નાકનું સ્થાન અહીંયા છે, અહીં હોત તો, અહીંયા નાક હોત તો, બધા પોતાના સ્થાને. કૂતરાનું સ્થાન છે, જરૂર છે, જીવ છે, બધા જીવો છે, બધામાં પરમાત્મા છે, પણ બધાના સ્થાન નક્કી છે. એ સ્થાને શું છે? હવે આપણે શું કર્યું? કૂતરાનું સ્થાન શેરીમાં, એને ઘરમાં લીધો. જેનું સ્થાન આંગણામાં, એને રખડતી કરી, હેરીની અંદર ભટકતી કરી દીધી. બસ કે દુઃખી છે, દુઃખી છે. કોણે કર્યા? કોણે કર્યા દુઃખી? અમેરિકાવાળા આવીને, રશિયાવાળા આવીને દુઃખી કર્યા, જાપાનમાંથી આવીને દુઃખી કરી ગયા. આપણે ને આપણે દુઃખી થયા. એનું કારણ માત્ર ને માત્ર આપણી માને આપણે રખડતી. જુઓ હવે અહીંયા જેટલા બેઠાની ખેડૂત વર્ગ છે, બધાને ખેતી છે ને? આપણા બધા પાસે ખેતી છે. ખેડૂત જેવો દુનિયામાં કોઈ સંતોષી નહીં. હું વ્યાસપીઠથી બોલું. બીજા વર્ગને તમે લ્યો, વ્યાપારીને લ્યો, નોકરિયાતને લ્યો, કોઈ પણ વર્ગને લઈ લો, કારખાનાવાળાને લઈ લો, ખેડૂત જેવો કોઈ સંતોષી માણસ નથી. શું કામે? એના ખેતરમાં જે ઉત્પન્ન થયું છે એની મહેનત છે, પરસેવાનું છે. અને છતાંય દિલીપભાઈ ને ઊભો રહી જાય, ઢગલો થયો હોય ઘઉંનો, દિલીપભાઈ ઊભો રહી જાય તો એમાંથી એની શક્તિ પ્રમાણે એક હુંડલો, એક મુઠ્ઠી, ચપટી, પાલી, પવાલી પણ એ ખેડૂ આપશે. જાઓ કોકના કારખાનામાં, ખાલી એક બાકસના કારખાનામાં એક બોક્સ દે, દેહે તમને, રાહ જુઓ. આ ખેડૂ સંતોષી છે. હવે જુઓ, એ ખેડૂ સંતોષી છે એનું પ્રમાણ આપવું. ખેડૂની જરૂરિયાત કેટલી છે સાંભળજો. ખેડૂ પોતાની જરૂરિયાત સંતોષવા કોની ઉપાસના કરે? બીજની ઉપાસના કરે. ખેડૂ બીજ રે, 12 બીજ. બરાબર સમજાઈ ગયું? ખેડૂ બીજ રે ને, આપણે બધા રહીએ છીએ બીજ. બીજ નથી શું કરે? આખો દિવસ ઉપવાસ કરે, આખો દિવસ ભૂખ્યા રહે. પછી રાત્રે બીજના દર્શન કરી અને પછી એની પાસે જે આને કઈ જરૂરિયાત છે એ માગે અને પછી પોતે જમવા બેસે. હવે જુઓ ખેડૂનો સંતોષ. બીજ પાસે ખેડૂ શું માગે? 12 બીજનો શું માગે? બીજની સામે હાથ જોડીને ખેડૂત દર્શન કરતો કરતો માગે, બીજ માવડી ચૂલે
તાવડી. બરાબર, એનો અર્થ શું થાય? ચૂલા ઉપર તાવડી રહી એનો અર્થ એવો થાય અમારા ચૂલા ઉપરથી તાવડી ઉતરવી ન જોઈએ, અમે ભૂખા ન રહીએ ને અમારે ત્યાં કોઈ અતિથિ આવે ને તો એ ભૂખો ન જવો જોઈએ. આ ખેડૂત અમારી તાવડી તપેલી રહે ઉતરે એનો અર્થ એવો થાય ભગવાન અમને એટલું અનાજ આપ, હું ભૂખો ન રહું અને મારો અતિથિ એ ભૂખો ન જાય. કેટલો સંતોષ દેખો, એટલું અમને અનાજ આપ. બીજ માવડી ચૂલે તાવડી, બે ટ્રેક્ટર ને એક ભેંડી. બરાબર, લે દાંત હું કામ કટો યાર? તો શું માગે? બે ટ્રેક્ટર ને એક ભેંડી, બે બળદ ને એક ગાવડી. જો બેન સારું થયું બેન, હું તો આમ જ સમજતો હતો. બે બળદ શેના માટે? અમારા ધોળુડા ઈ ધોરીડા અમારા બે. આહા હા, ધોરા કબૂતર જેવા નહીં, એવા એ બે બળદ દે છે બીજ માવડી, જેથી કરીને અમારી ખેતી સંભાળે. અમારી ખેતી, હું એકલો ખેતી ન કરી શકું, આ મારા સાથીદાર છે બે બળદ. એ બળદનું છાણ મૂત્ર એ ખેતરમાં પડે ને એમાંથી ખાતર બને. એ ગાય હોય એનું છાણ એનું મૂત્ર એ ખેતરમાં પડે. એ અનાજ જે ઉગે ને અમે ખાઈએ ને એટલે અમારી બુદ્ધિ ન બગડે અથવા તો કોઈ પ્રકારનો રોગ ન થાય. આ દેશી ખાતર એ મારા ભાઈ બહેનો એકય પ્રકારનો મને તમને રોગ, પણ હવે તો રસાયણ રસાયણ રસાયણ, ધરતી માને દવાઈઓ જ પાયે રાખે. એક બાજુ કે અમારી માં છે જ્યારે હાથી આંકવા જાય પહેલું વહેલું, હવે તો હાથી નહીં પણ ટ્રેક્ટર, પહેલું વહેલું એનું પૂજન કરે, અહીંયા લાપસી ધરે ને કંઈક ઢગલા મૂકે, નાળિયેર ને દીવાન બધી જે કરતા હોય એ તમે જાણો, અને પછી એને દવા પાય, લે પરદેશી ખાતર આપે, લે. ઠીક છે મેરે ભાઈ બેન, પ્રગતિ કરવી જોઈએ એનો વિરોધ નથી, પણ ખેડૂતનો સંતોષ જોજો તમે. બીજ માવડી ચૂલે તાવડી, બે બળદ ને એક ગાવડી, જેથી કરીને અમારા બાળકોને પણ દૂધ મળે, અમારા ખેતરમાં ખેડવા માટે અમને બળદ મળે. પણ હવે તો આ બધું ગાયની કોઈ જરૂર જ ન રહી, કારણ કે ગાયનું દૂધ આછું, ભેંસનું દૂધ જાડું, અને અંગ્રેજોએ કરામત કર્યો. આપણા દેશમાં ભેંસો હોતી જ નહીં, નહીતર તો આમાં ન આવે. ભગવાને ભેંસ ઉચારી આવ્યું આમાં કે ગાયોનો ઉલ્લેખ સાંભળજો વેદમાં છે. વેદોમાં, વેદની જે આપણી શરૂઆતના ગ્રંથો છે આપણા, જે અપૌરુષી છે એ બ્રહ્મલોકમાં રચાણા, બ્રહ્માજીએ લઈ ધરતી ઉપર નહીં ન્યા, તો એમાં ગાયોનો ઉલ્લેખ છે. આપણા પુરાણોમાં ગાયોનો, કોઈ પુરાણમાં મને ભેંસનો ઉલ્લેખ બતાવો. એનું કારણ એ હતી નહીં, એને ખબર જ નહોતી કોઈ. તો આ કોણ ઠલવી ગયું? આ આફ્રિકાની છે બધા પ્રાણીઓ, ભેંસું છે. અને અંગ્રેજોએ વિચાર કર્યો આ ગાયોનો દૂધ પીવે, આ બુદ્ધિશાળી છે, અમે રાજ નહીં કરી શકીએ, અને ઘાટું ભેંસનું પાઈ દઉં, બુદ્ધિ જાડી થઈ જાય, પોતે જાડા ને બુદ્ધિ જાડજો, એટલે અમે એના ઉપર સત્તા જમાવી શકીએ. એટલે આફ્રિકાના જંગલમાંથી આ બધી પકડી સ્ટીમરમાં ભરીને ભારતમાં ઠેલવીને આપણને પાયું ઘાટું ઘાટ. એકવાર પીઓ તો ખરા, હું આછું પીને હાવ મરી ગયા. એકવાર તો પી જુઓ, અને તા તો પીધું ને પછી ફેટ 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 એમ કરીને ફેટી થઈ ગયા, ખાઈ ખાઈને પી પીને ફેટી થઈ ગયા. એટલે આ એ ફેટી થઈ ગઈ બુદ્ધિ, કાંઈ ઉતરે કાંઈ ઉતરે આમાં. એટલી કથાઓ, પણ આપણું એમ ને એમ. તો બાપ, આ ગાય તત્વ છે, આ ગાય તત્વ ન સમજાય તો આગળ કહું. ગોકુળ આવ્યા કઈ એમને આવ્યા, આને માટે આવ્યા, આને ચારવાની છે, આની સેવા કરવી છે ખુલ્લા પગે. દુનિયાનો ગુરુ કૃષ્ણમ વંદે જગત ગુરુ. દુનિયાનો ગુરુ આપણે બધા એની સેવા કરીએ, અને દુનિયાનો ગુરુ ગાયની સેવા કરે. એટલે ગાય છે ને એ ગુરુની પણ ગુરુ. દેખો, આપણે કોઈ ધર્મ કાર્ય કરીએ તો એકાદ બે, બહુ તો 5 બાજોઠમાં 5 દેવતાને કે 11 વધીને 11 બાજોઠ, 11 દેવતાને બોલાવી કે ઓલા તો 33 કરોડ છે. હવે એ તો પોહાય નહીં, એટલા થાપણ ને એટલી અનાજ ને એ બધું ક્યાંથી, એટલી બાજોઠું ન ભેગી થાય. ગોઠવી લઈએ તો જિંદગી પૂરી થઈ જાય. 33 કરોડ બાજોઠ ગોઠવો, આ મોકરથી શરૂ થાય ને તે અમેરિકાના વોશિંગ્ટન સુધી પહોંચે. 33 કરોડ બાજોઠ ક્યાં પાથર? પણ મારા ભાઈ બહેનો, એક ગાયને આંગણામાં બાંધી લ્યો એટલે 33
33 કોટી દેવતાઓનું થાપન થઈ ગયું, કારણ કે એમાં બધાય દેવતાઓનો વાસ છે. દેખો એના કોઈ મંદિરમાં જવાની જરૂર, ઘરમાં કોઈ ફોટો રાખવાની જરૂર, કોઈ મૂર્તિ ઓની અંદર બધાય છે, પછી કાંઈ જરૂર નથી ગાયની સેવા. તો ટૂંકમાં મારો કહેવાનો આશય મેરે ભાઈ બહેન, આ ગાય તત્વ છે. બીજું, એનું દૂધ આછું, પણ આછું દૂધ હોય ને આપણા જ્ઞાન તંતુમાં ઉતરે. આપણા જ્ઞાન તંતુ હાવ 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 આમ દોરાથી એ પેલા છે, એમાં એ ઉતરે. આ ઘાટું દૂધ પીને એ ઉતરે નહીં, એટલે આપણા જ્ઞાન તંતુ નબળા છે. હાવ સીધો દાખલો આપો, હાવ સીધો દાખલો ગાય તત્વનો. ગાયનું વાછરડું એક જ અઠવાડિયું ગાય ન થાવે, એક જ અઠવાડિયું ખાલી. અને ત્યાં જોજો એનામાં ક્યાંથી શક્તિ આવે, કૂદા કૂદ કરે. એક જ અઠવાડિયું ગાય ને ધાવે તા તો કૂદા. અને ઓલું પાડેડું મહિનો ધાવે તોય જ્યાં પડ્યું ને ખૂણામાં ત્યાં પડ્યું, ઊભું ન થાય. કૂદની તો ક્યાં. ગાયનું વાછરડું હાથમાં ન રહે. એક અઠવાડિયું દૂધ, કેટલી તાકાત છે ગાયના દૂધમાં, કેટલી તાકાત, તમે વિચાર તો કરો. એમને ગોકુળમાં આવ્યો મથુરા છોડીને, એક અઠવાડિયું થાય તો કૂદ. એટલું જ નહીં, પાડૈડાને મહિનો તમે ધવરાવો ને એ બહેને, અને તોય એ ખૂણામાં પડ્યું. કદાચ તમે એને લાકડીનો ઓલો મારો ને થોડુંક તો એ ઊભું થાય, એમાં ના નહીં. પણ તમે વાહો ફરો ને તો પાછું બેહી જાય. એ આડહું મૂવું છે, એની માં આડહું કાદવમાં પડી નીકળે નહીં બાતડામાંથી. એના દૂધની પણ આવી શક્તિ છે. હવે જુઓ, વાછરડું ગાયનું દૂધ કેવું બુદ્ધિવર્ધક છે તમને કહું. એકવાર ઉછેરો ગાયના દૂધ ઉપર બાળકને, પછી જુઓ તમે ગાયનું દૂધ કેવું બુદ્ધિ વધારનારું છે. વાછરડો ઈ અઠવાડિયું જ ગાયને ધાવે એ વાછરડો. એટલે વાછરડો માણસની જેમ, આપણી જેમ બોલતા શીખે. અને આપણું બાળક પહેલો વહેલો શબ્દ કયો બોલે, અમારી બધી બહેનોને અનુભવ છે. આપણું બાળક પહેલું વહેલું બોલે કયો શબ્દ બોલે? હેલામ હેલો શબ્દ માં જો બોલે ને આપણો બાળક માં શબ્દ, કારણ કે હેલો બાપા એમાં થોડીક તકલીફ પડે, એટલે પહેલો બા જ બોલે, હાવ હેલું બોલવામાં. એટલે બા શબ્દ પહેલો શીખે બાળક. હવે જુઓ, વાછરડો એની માને ધાવે છે ગાયને. આપણે કહીએ પશુ છે, એ પશુ નથી, એ પશુ નથી, આપણી માં છે ગાય. એટલે એનું બાળક પણ આપણું ભાંડેડું છે. વાછરડો શું બોલે? એક અઠવાડિયું ગાયને ધાવે, વાછરડો શું બોલે? હમા હે માં એમ બોલે. અને ઓલું પાડેડું મહિનો ધાવે, બોલે ખરું, ક્યારેક બોલે. અને બોલે તો એ કેટલું બોલે, બધાને અનુભવ છે કેટલું બોલે. એ હેમાં એમ બોલે, એટલું તો માંડ કરે. તા તો પૂર્ણ વિરામ આવી જાય. એક જ અક્ષરમાં પૂર્ણ વિરામ. હવે આપણે આપણા બાળકોને કરતા શીખવવું કે હેમાં કરતું શીખવવું. ગાયનો સહારો લ્યો, ગાયનો આશ્રય લ્યો મેરે ભાઈ. તો મારો કહેવાનો આશય, ભગવાન ગોકુલમાં પધાર્યા. અને હવે આપણે બપોર પછીની કથામાં 3 વાગે આપણે ભગવાનની ગોકુલ લીલાનું ગાન કરશું. ત્યાં સુધી કથાને વિરામ. આપણા અતિથિ પણ આજે આવી રહ્યા છે એવું મને લાગે છે તૈયારી ઉપરથી. એ પહેલા આપણે ભગવાનને ભાવથી જમાડી લઈએ, અને પછી આપણા જે આજના અતિથિ છે એનું સન્માન કરશું, સ્વાગત કરશું, પૂજા કરશું. બધા નહીં ઉઠતા મારા ભાઈઓ બહેનો, અવ્યવસ્થા થાય. અહીંયા જ પધારવાના છે આપણે બધા, અહીંયા એમના દર્શનનો લાભ. બધા આટલા બધા એકારે મત ઉઠે તો ભાવથી ભગવાનને જમાડીએ. કાન ચડા કદમ ને જાડ, હેઠા ઉતરો. કાન ચડા કદમ ને જાડ, હેઠા ઉતરો. યશોદામાં જમાડે, યશોદા બનીને જમાડો. પણ ભગવાન એમ થોડો સરળ છે.
રિહાઈને ઝાડવે ચડ્યો, યશોદામાં થાળી તૈયાર કરીને ઉભા છે. આવો ભાવથી આપણે યશોદા બની જઈએ ઘડી. કે કાન ચણા કદમને ઝાડ હેઠા ઉતરો ને કાન ચડિયા કદમને ઝાડ હેઠા ઉતરો ને કાન ચડા કદમને ઝાડ હેઠા ઉતરો ને કાન ચડિયા કદમને ઝાડ હેઠા ઉતરો ને એ તમને બોલાવે યશોદામાં. કાન ચડિયા કદમને ઝાડ હેઠા ઉતરો રે કાન ચડા કદમને ઝાડ હેઠા ઉતરો ને કાન ચડિયા કદમને ઝાડ હેઠા ઉતરો રે તમને બોલાવે યશોદામાં એ તમને બોલાવે યશોદામાં હેઠા ઉતરો કાન ચડિયા કદમને ઝાડ કોઈ ઊભા નહીં થશો, કોઈ ઊભા નહીં. વિક્ષેપ કાન ચડિયા કદમ ઊભા નહીં થશો. હેઠા કષ્ટ ના પડવું જોઈએ. તમને જરાય કષ્ટ ના બોલાવે યશોદામાં એ તમને બોલાવે યશોદામાં હેઠા ઉતરો કાન ચડિયા કદમ ને હેઠા ઉતરો કાન ચડિયા કદમ ને હેઠા ઉતરો તમને બોલાવે યશોદામાં તમને બોલાવે યશોદામાં હેઠા ઉતરો કાન ચડિયા કદમ ને હેઠા ઉતરો કાન ચડિયા કદમ ને હેઠા ઉતરો તમને બોલાવે યશોદામાં રે તમને બોલાવે યશોદામાં હેઠા ઉતરો કાન ચડિયા કદમ ને હેઠા ઉતરો ને કાન ચડિયા કદમ ને હેઠા ઉતરો ને કાન ચડિયા કદમ ને હેઠા ઉતરો ને ઉતારા ઓરડા તમને ખાના, ઉતારા મોરડા તમને ઉતારા ઓરડા તમને ખાના, ઉતારા મોરડા તમને કે તમને દેશું મેળી જૂના તમને દેશું મેળી કે રમો હેઠા ઉતરો ને તમને દેશું મેળી હેઠા ઉતરો કાન ચડિયા કદમ ને કાન ચડિયા કદમ ને હેઠા ઉતરો ને કાન ચડિયા કદમ ને હેઠા ઉતરો તમને બોલાવે એ તમને બોલાવે યશોદામાં રે તમને બોલાવે યશોદામાં હેઠા ઉતરો ભોજન લાભસી તમને ખાના, ભોજન લાભ શ્રી તમને કાન
દેશું સાકરિયો પ્રસાદ હેઠા ઉતરો ને તમને દેશું સાકરિયો પ્રસાદ હેઠા ઉતરો ને તમને દેશું સાકરિયો પ્રસાદ હેઠા ઉતરો ને તમને દેશું સાકરિયો પ્રસાદ હેઠા ઉતરો ને કાન તેરા કદમને જાય હેઠા ઉતરો ને કાન તેરા કદમ ને જા હેઠા ઉતરો ને દાતણ તાળમી તમને કાના દાતણ દાળમી તમને ખાના દાતણ તાળમી તમને કાના દાતણ દાળમી તમને ખાના કે તમને દેશું કરેણી કામ હેઠા ઉતરો ને તમને દેશું પડે રે કામ હેઠા ઉતરો ને તમને દેશું કરેણી કામ હેઠા ઉતરો ને તમને દેશું પડે રે કામ હેઠા ઉતરો ને કાન તેરા કદમને જાય હેઠા ઉતરો ને તેરા કદમ ને જા હેઠા ઉતરો ને કાન તેરા કદમને જાય હેઠા ઉતરો ને તેરા કદમ ને જા હેઠા ઉતરો ને હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય जय श्री राधे बड़े भाव से बोलिए बाल कृष्ण लाल की रामचंद्र भगवान की जय भागवत भगवान की जय श्री गोपाल लाल की जय श्री श्याम सुंदर यमने महाराज की जय श्री वल्लभाधीश की जय कुलदेवी मात की जय सदगुरु भगवान की जय अपने अपने मात पिता की जय ओम नमः पार्वती पतये हर हर महादेव અત્યારની કથાને વિરામ ઠીક બપોરે 3 વાગે પુનઃ આપણે ભગવત ચર્ચા કરવા માટે મળશું. એ પહેલા વ્યાસપીઠથી નમ્ર નિવેદન મારા ભાઈ બહેનો, આજે આપણે બધા ભાગ્યશાળી છીએ. આપણું આચાર્ય કુળ પૂજ્ય વંદનીય પરમ શ્રદ્ધેય આપણા સદગુરુ સ્વરૂપા આચાર્ય ચરણોએ અહીંયા પોતાનું જે કંઈ સાધના હતી એમાંથી સમય કાઢીને આપણે આંગણે એ પધાર્યા. એ આપણું સદનસીબ છે. કોઈ સંતો એમ થોડા હવે આપણું કંઈક તપ હોય, આપણું કંઈ આ 6 દીનું તપ છે યાર. અને એ તપનું ફળ, આ 6 દીની કથાનું ફળ આજે આપણને મળી ગયું. આપણા આચાર્ય ચરણે આપણે ત્યાં પગલાં પડ્યા. આપણે બધા એમનું સ્વાગત એક એક કરીને ન કરી શકીએ.
આપણે એમના પાદનું સેવન પૂજન પણ આપણે બધા ન કરી શકીએ, આપણા યજમાનો એમના ચરણની સેવા કરશે. આપણે બધા એમને માત્ર ને માત્ર તાલીઓ પાડીને જ આપણે બધા આપણી જગ્યાએ બેસીને સ્વાગત કરશું. વ્યવસ્થામાં જરા વિક્ષેપ ન પડે. હું પણ આજે ભાગ્યશાળી છું કે આજ આ કથા મંડપની અંદર યજમાનો તો છે જ, આપ બધા છો. હું એ ભાગ્યશાળી ને જેના ગુણગાન ગાઈએ છીએ એ કૃષ્ણ અને એની કથા ચાલુ હોય અને ત્યારે આ આચાર્ય કુળના કોઈ બાલક આપણે ત્યાં પધારે એટલે આપણા નસીબ આજે ખુલી ગયા એમ સમજવાનું છે. ભાગ્ય ખુલવાના હોય ને ત્યારે જ ભગવાન આપણે આંગણે પધારે. તો આજે આપણા બધાના નસીબ ખુલ્યા. આ પરિવારના પિતૃઓનો આજ ઉદ્ધાર થઈ ગયો. ભલે હજી 8મો દી નથી આવ્યો, આજ જ ઉદ્ધાર થઈ ગયો મારા ભાઈ. કારણ કે સંતો એનું જીવન જ એના માટે હોય છે, બીજા માટે હોય છે, બીજાને પાવન કરવા માટે. જેમ ગંગા નદી વહેતી જાય બધાને પાવન કરતી જાય, એમ સંતો આપણે ત્યાં પધારે ત્યારે આપણને પાવન કરવા પધારે છે. તો આવા પાવન પગલાંને વ્યાસપીઠ સહિત આપ બધા આપણે બધા ભાવથી આવકારીએ છીએ. અને આપણે એમના સદવચનો, એમનું વચનામૃત, એમનું પણ પાન કરવાનું છે. આપણે આપશ્રીને વિનંતી કરીએ જે કાંઈ ક્રમ હોય એ ક્રમ પ્રમાણે હવે આપ અમને આપની વચનામૃત અને આશીર્વાદ બંનેનો લાભ અમને આપો એવી બાપજી પાસે આજ્ઞા માગી મારી વાણીને વિરામ આપું છું. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય, ગોપાલ લાલ કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રભુર્નંદ કુમારો મે સ્વામિનિર્વ્રસ ભાનુજા कृतार्थोऽहं 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 न संशय. श्रीमदाचार्य चरणं शरणं सर्वदेहिनां अशेष दोष दहनं मस्तके राजतां मम. उपस्थित व्यासपीठासीन आदरणीय शास्त्रीजी, श्रीमद् भागवतना मंगल मनोरथना मनोरथी એવા સમગ્ર સિયાણી પરિવાર, લાલજીભાઈ અને સમસ્ત સિયાણી પરિવાર, અને આ જ્ઞાન ગંગાના પાવન અવસરે છેલ્લા હમણાં જ કહ્યું એમ 6 દિવસથી એ સત્સંગ સરિતામાં સ્નાન કરતા આપ સૌ સત્સંગ અનુરાગી ભાઈઓ અને બહેનો, આજે બધા વિચારતા હોય ને કે ભગવાનની કૃપા કેમ થાય, ક્યારે થાય ને, આ તમારા પરિવાર ઉપર કૃપા થઈ જ ને એટલે જ આવો સરસ મનોરથ થયો છે. નહીં તો ખૂબ ઘણા બધા અમે જોયા છે, મોટા મોટા લોકોને, સંપત્તિવાળાને, પણ આવું સત્કાર્ય જ્યારે આપણા પરિવાર દ્વારા થાય ત્યારે એમ માનવું કે આપણી ઉપર ઠાકોરજી રાજી છે ત્યારે જ આવું કામ આપણે કરી શકીએ. નહીં તો આ વિચાર જ નથી આવતો. આવી સારી સદપ્રેરણા થવી, આવો સારો મનોરથ જાગવો. હું તો હસતો હું બધાને કહું, વૈષ્ણવોને પણ, કે મનોરથ તો રાખો હૃદયમાં, કરો તો જ્યારે ઠાકોરજી કરાવે ત્યારે કરજો, પણ મનમાં વિચારી તો શકો ને કે મારે આ મનોરથ કરવો છે. એ મનોરથ વિચારવામાં કંઈ ખર્ચો બેસતો નથી, સમજ્યા? મનોરથ આપણે મનમાં રાખીએ કે વિચારીએ ને કે મારે ઠાકોરજીનું આ કરવું, મારે ધર્મ માટે આ કરવું, મારે સારા કાર્ય માટે આ કરવું, એમાં કોઈ ખર્ચ 1 રૂપિયાનો નથી. મન ઉપર કંઈ ખર્ચ નથી આવતું. એ રખાય મનમાં, એ રખાય કાંઈ, તો આપણને ઠાકોરજી ક્યારેક પૂરો કરાવે. કોકના 2 મહિને, કોકના 2 વર્ષે, પણ કોકથી પૂરો થાય ખરી. પણ એ મનોરથ રાખવો જોઈએ. મનોરથ વગરના આપણે કંઠી છે, આપણે બ્રહ્મસમન છે, તો મનોરથ વગરનું હૃદય આપણું ના હોવું જોઈએ. મનમાં એ ઉત્સાહ, એ તત્પરતા હોવી જ જોઈએ કે મારે કંઈક ને કંઈક પ્રભુ માટે કરવું છે, મારે કંઈક ને કંઈક સમાજ માટે કરવું છે, કંઈક વૈષ્ણવો માટે કરવું છે, ધર્મ માટે કરવું છે.
અને જ્યારે આવા બધા વિચાર હોય ને તો જ કંઈક આપણા વડવાઓ રાજી થાય કે ના સંતાનો બધાય પાટે છે, સંતાનોમાં ચિંતા જેવું નથી. આજે આપણા વડીલો જે કોઈ થઈ ગયા હોય, તમે એમના સ્મરણાર્થે એમને યાદ કરીને આ શ્રીમદ ભાગવતનું આયોજન કરો છો, તો અંત તો ગતવા એને રાજી રાખવા માટેની જ વાત છે ને, કે એ આપણા પરિવાર ઉપર રાજી રહી અને આશીર્વાદ આપે. તો એને રાજી રાખવા માટેનો સહેલામાં સહેલો રસ્તો એ જ છે કે આપણે સારા વિચારથી સારા કામ કરો. એટલે એ વડીલો બધા ધાર્મિક હતા, એ ધર્મમય જીવન જીવતા, તો એ રાજી જ આપણી ઉપર. બરાબર, ન કરવાના કરીએ તો નારાજ થાય, હા, બાકી રાજી જ થાય આમ. કારણ કે એ લોકોનું જીવન એવું જ હતું કે એમણે જે પરંપરા અને જે પરિપાટી, જે રસ્તો આપણને બતાવ્યો છે, એ રસ્તા ઉપર, એ ધર્મમય રસ્તા ઉપર આપણે ચાલવાનું છે, એ સંસ્કાર ઉપર આપણે ચાલવાનું છે. અને સંસ્કાર છે ને હંમેશા પેઢી દર પેઢીએ જ આગળ વધે. આપણે અટકાવી દઈએ તો પછી આપણા છોકરામાં નહીં આવે. આપણે એને જાળવી રાખશું, પછી એ આપણી ભારતીય સંસ્કૃતિનું કોઈ પણ અંગ હોય, એ સંગીત હોય, એ ભાષા હોય, આપણી સંસ્કૃત ભાષા છે, આપણો પહેરવેશ છે. હવે આ જો આ પેઢી હવે ઓછી જ થતી જાય ને. જે આપણા બાપા દેખાતા પહેલાં બધા, તમે ચોયણી આંગળી પહેરતા કે બંડી પહેરતા કે ધોતી પહેરતા, એ હવે એ ઘટતી જાય ને. તો પહેરવેશથી સંસ્કૃતિ ઓળખાય. આજે દુનિયામાં ગમે એ દેશમાં તમે જાઓ ને તો ત્યાં ઓળખાય કે આ ભારતીય સંગીત, આ ભારતીય કલા, આ ભારતીય ભાષા, આ ભારતીય સંસ્કૃતિ. તો કાંઈ પણ એવું આપણું દેખાય કે આપણો પહેરવેશ હોય, આપણી ભાષા હોય, આપણું સંગીત છે, આપણી કલા છે, એ આપણી ઓળખ છે, એ આપણો પરિચય છે. તો આપણી ઓળખને તો આપણે પકડી રાખીએ તો રહેશે, નહીં તો મારા વાલા નહીં રહ્યા. હા, આમ ને આમ કરતાં એ વયું જાય. એટલા માટે એ જાળવી રાખવું પડે. અમારા માટે આનંદની વાત આપણા સૌ માટે એ છે, તમે ગોપાલલાલ પ્રભુના સેવક જ છો બધા, તો આપણા માટે આનંદની વાત એ છે કે 500 વર્ષ જૂના આપણા પુષ્ટિ માર્ગ, તો 5 સદીથી હજી પણ આ મહાપ્રભુજીનો ઉત્સવ આવે છે હમણાં 545માં. તો આટલા વર્ષે હજી ઠાકોરજીની સેવા થાય, સત્સંગ થાય, કથાઓ થાય ને બધા વૈષ્ણવ આનંદ કરે. આજે બ્રહ્મસંબંધ હમણાં જ નહીં ને, આજે હમણાં અહીંયા આવ્યો એ પહેલાં જ બ્રહ્મસંબંધ આપીને આવ્યો ને, તો આજે બ્રહ્મસંબંધ થાય છે. જો તમે 5 સદી પછી હે, હા, તો એ શું છે, એ સુગંધ છે આપણા માર્ગની, કે આજની તારીખે 500 વર્ષ પછી હજી એવી ને એવી સુગંધ ફેલાયેલી છે. હજી કથાઓ થાય છે. આ આપણા ત્યાં કહ્યું છે કે બધાને કલયુગથી બીક બહુ લાગે. કલયુગ હોય ને, કે કલયુગ આપણને રોકે, ધર્મ કરતાં રોકે, કલયુગ આપણું જીવનને બગાડી નાખે, આ તેમ. પણ કલયુગ હજી એનું ધાર્યું ક્યાં કરી શકે? કલયુગને અહીંયા કંઈક કરવું હોય ત્યાં આ શિયાળી પરિવારે કથા બેહાડી દીધી એટલે કલયુગનું કામ અટકી ગયું. હા છે ને, હા, એવી રીતે કોઈ પણ જ્યાં સુધી સમાજમાં કે ગામમાં કથાઓ થાય છે, સત્સંગ થાય છે, કીર્તન થાય છે, સેવા થાય છે, ત્યાં સુધી કલયુગ એને ઓલું કે ને મન થાય એમ એનું ફેલાવી ના શકે. કલયુગ કાંઈ બીજું છે નહીં તમારે, એટલે રાહ ના જોતા કે ઓલો શિંગડાવાળો રાક્ષસ સામે આવશે. હા, એમ નહીં આવે કલયુગ. કલયુગ તમને ઠાકોરજીથી જુદા કરી દે એટલે એનું કામ થઈ ગયું, આપણે હારી ગયા અને એ જીતી ગયો. એ તમને ભગવાનનું નામ લેવા ના દે, કીર્તન ના કરવા દે એટલે કલયુગ જીતી ગયો ને આપણે હારી ગયા. એ આપણને સેવા ન કરવા દે, કથા ન કરવા દે એટલે એ જીતી ગયો ને આપણે હારી ગયા. એક ને એક બે જેવી વાત છે, એમાં કાંઈ લાંબુ વિચારવા જેવું નથી. અને એમાં સામા પવને તમે કદાચ કાંઈ પણ ના થતું આવે ને, ના મારે મારી સેવા છોડવી નથી, મારે મારી કથા છોડવી નથી, મારે મારો સત્સંગ છોડવો નથી, મારે મારી કંઠી છોડવી નથી, એટલે કલયુગ હારી ગયો ને તમે જીતી ગયા. આ ફેર છે ખાલી. આવી કથાઓ છે, એના માધ્યમથી સમાજમાં ધર્મ છે. અને ભાગવત તો કલ્પવૃક્ષ છે. ભાગવતજીના સાનિધ્યમાં તો જે કોઈ આવે એ ક્યારેય નિરાશ ન થાય. તમે શું માગો છો એ મહત્ત્વનું છે. એ લૌકિક સુખ દુઃખનો પ્રશ્ન હોય તો સુખે આપે, દુઃખે આપણું દૂર કરી દે. કોઈને મોક્ષ જોતો હોય, પિતૃઓના મોક્ષાર્થ કરતા હોય તો એમને મુક્તિ પણ આપી દે ભાગવતના આશ્રય આવો એટલે. અને ભાગવત તો એવું કૃપાલુ છે અને પ્રભુનું વાંગમય સ્વરૂપ છે કે ભાગવતના સાનિધ્યમાં કોઈ આવે તો જેને
હૃદયમાં ભક્તિ ના હોય ને એને ભક્તિએ જગાડી દે અને ભગવાન સુધી પહોંચાડી દે. એ ભાગવતની તાકાત. હા, કે આ કલિયુગમાં સરળમાં સરળ કોઈ રસ્તો હોય, કદાચ તમારાથી ઠાકોરજીની સેવા ઘરે ના થઈ શકતી હોય, કદાચ તમારાથી દરરોજ ઠાકોરજીના દર્શને જઈ ના શકાતું હોય, તો ભાગવતજી તો હાથ વગવું હોય ને. એટલે અહીંયા 7 દિવસ જે કાંઈ શ્રવણ કરો એમાંથી બધાને કોઈને કોઈ કંઈક ને કંઈક અપીલ કરે, કંઈક ને કંઈક લાગુ પડે એવી વાત આવે. આ આખા 7 દીમાં છે ને આ બધાય શ્રોતા તમે છો ને એમાં કોક ને કોક એક દી તો કાંઈક અસર કરે એવું હોય જ. એ પકડી રાખવાનું, એને છોડતા નહીં. એવું ના વિચારતા કે આ 7 દી થઈ ગયા એટલે ઓ ભયો થઈ ગયો, પછી 8મે દીથી બાષ્પીભવન ચાલુ હતું. પાણી તડકો પડે ને બાષ્પીભવન થવા માંડે, ધુવાળો થઈને પાણી પૂરું થઈ જાય. એવું ના થવું છે. આપણા માટે તો એમ આજ્ઞા છે કે સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા. ભાગવતનું તો સદા સેવન કરવું. કદાચ નાનું ઝૂંપડું હોય એમાં ભાગવત બિરાજતું હોય ને તો સાચો સંપત્તિવાળો એ છે, કારણ કે એના ઘરમાં ભાગવત છે. હા, તો ભાગવતજીનો આશ્રય કરો તો ભક્તિનું શાસ્ત્ર છે, એમાં ભક્તોની કથા છે. ભાગવત ભગવાનને શા માટે ગમે છે? તો કે ભક્તોને એટલે ગમે છે કે એમાં ભગવાનની કથા છે. અને ભગવાનને શા માટે ગમે છે? તો કારણ કે એના પ્રિય ભક્તોની એમાં કથા છે ને એટલે એને ગમે છે. તો ભક્તિ છે ને એ એકબીજાના પ્રેમની વાત છે, એકબીજાના સ્નેહની વાત છે. ભક્ત અને ભગવાનનો સ્નેહ છે, એનું નામ ભક્તિ છે. હા, તો ભગવાન ભક્તના ઉત્કર્ષથી રાજી થાય. પ્રભુ તો એવા કરુણાવાળા છે કે તમે જો એના સાચા ભક્ત હોય, તમે જો એના સાચા શરણે આવેલા શરણસ્થ હોવ તો તમારો ઉત્કર્ષ થશે, તમારું સારું થશે. એમાં પ્રભુ કરુણાવાળા એટલા છે કે એ પ્રસન્ન થશે, એ રાજી થશે કે વાહ મારો ભક્ત છે એ આગળ વધે છે. તો વધારે સમય નહીં લેતા, તમારો કથાનો સમય પણ થઈ ગયો છે. એટલે લાલજીભાઈનો ખૂબ આગ્રહ હતો એટલે ખાસ જરૂર આવવાનું થયું મારે, અને ખૂબ આનંદ થયો. આવી રીતે આપણા આ ભોજ મોકર ગામ બંને બહુ વર્ષો જૂના, હું તો નાનપણથી અહીં આવું છું ને જોઉં છું, બધા ખૂબ ધાર્મિક ભાવનાવાળા છે. તો મારું કહેવાનું તો એટલું જ છે આ તકે કે આપ સૌ મનોરથી સિયાણી પરિવાર અને એમને ઠાકોરજી ખૂબ ખૂબ આવીને આવી કૃપા વરસાવે એમના પરિવાર ઉપર, કે સારા કાર્યો સત્કર્મો ધર્મ માટેના, સમાજ માટેના એમના દ્વારા થતા રહીએ. એમને સારી પ્રેરણા ઠાકોરજી આપતા રહીએ એવી ખૂબ ખૂબ હૃદયથી શુભકામનાઓ આપું છું, આશીર્વાદ આપું છું અને અભિનંદન આપું છું. એમની આવનારી પેઢીમાં પણ આપણા વૈષ્ણવી સંસ્કારો, આ ધર્મના સંસ્કારો ઠાકોરજી જળવાયેલા રાખે એવી અનંત શુભકામનાઓ સાથે વિરામ લઉં.
राधे राधे बोल मना, धन का क्या पता। राधे 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 बोल मना, धन का क्या पता। राधे 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 बोल मना, धन का क्या पता। राधे 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 बोल मना, धन का क्या पता। राधे 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 बोल मना, धन का क्या पता। राधे 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 बोल मना, धन का क्या पता। मन तो है चंचल, तन तो है पिंजरा, पिंजरे में है तेरा वास। मन तो है चंचल, तन तो है पिंजरा, पिंजरे में है तेरा वास। राधे 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 बोल मना, धन का क्या पता। राधे 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 बोल मना, धन का क्या पता। राधा है अगर मिस्री तो मिठास है बिहारी। राधा है अगर मोहिनी तो मोहन है बिहारी। राधा है अगर गंगा तो धार है बिहारी।
राधे चरणन पर रसाला राधे श्याम 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 राधे व्रज जन मन सुखकारी राधे श्याम 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 सुंदर वदन कमल दल लोचन बांके चितवन हारी सुंदर वदन कमल दल लोचन बांके चितवन हारी मोहन वंश विहारी राधे श्याम 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 राधे व्रज जन मन सुखकारी राधे श्याम 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 वृंदावन में धेनु वृंदावन में धेनु चरावे वृंदावन में धेनु चरावे गोपी जन मनहारी वृंदावन में धेनु चरावे गोपी जन मनहारी श्री गोवर्धन धारी राधे श्याम 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 राधे व्रज जन मन सुखकारी राधे श्याम 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 राधा कृष्ण मिले अब दो गौर रूप अवतारी राधा कृष्ण मिले अब दो राधा कृष्ण मिले अब दो गौर रूप अवतारी कीर्तन धर्म प्रचारी राधे श्याम 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 राधे व्रज जन मन सुखकारी राधे श्याम 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 तुम बिन मेरा और न कोई ओ नंद लाला ने माता यशोदा जी सांभरे ओ नंद लाला ने माता यशोदा जी सांभरे नंद लाला ने माता यशोदा जी सांभरे ममता नी मूर्ति मारी रही गई गोकुल मां नंद लाला ने माता यशोदा जी सांभरे नंद लाला ने माता यशोदा जी सांभरे ममता नी मूर्ति मारी रही गई गोकुल मां ममता नी मूर्ति मारी रही गई गोकुल मां
આશાની થાળી મારી રહી ગઈ ગોકુળ